સાથે જ આપણે મુદ્દા નંબર 2 તરફ આગળ વધીશું। સહકારી બેંકમાં ઇજારાશાહી હવે ખતમ, કારણ કે કેન્દ્ર સરકારે હવે ગેજેટ બહાર પાડ્યું છે અને આ નિયમો ડિક્લેર કર્યા છે, જેમાં હવે સહકારી બેંકમાં ડિરેક્ટરનો જે કાર્યકાળ છે એનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે અને ડિરેક્ટર છે એ માત્ર ને માત્ર 10 વર્ષ માટે જ પદ પર રહી શકશે। અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 200થી વધારે સહકારી બેંકો છે, જેની માટે ડિરેક્ટર પદની મર્યાદા હવે 10 વર્ષની રહેશે। કેન્દ્ર સરકારે ગેજેટ બહાર પાડતા જ હવે આ નિયમ અમલમાં આવશે। ગુજરાતમાં નાની મોટી થઈને આમ તો 200થી વધારે સહકારી બેંકો છે અને લગભગ 2700 એટલે 2700 જેટલા ડિરેક્ટર છે કે જે અત્યારે અલગ અલગ પદ પર છે એ ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ હવે એમનો કાર્યકાળ 10 વર્ષનો થઈ જશે। એના કારણે ચોક્કસપણે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે, તો અત્યારે ચર્ચાઓ એ છે કે ભ્રષ્ટાચારને નાથવા માટે અથવા પછી યુવા પેઢીને પણ હવે નવી તકો મળશે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે મુફદ્દલ આમાં ઘણા બધા જે ડિરેક્ટર્સ છે એ લગભગ 10 વર્ષથી પણ વધારે, કેટલાક તો 15 વર્ષ સુધી, કેટલાક 30 વર્ષ સુધી ડિરેક્ટર પદે ફરજ પર રહ્યા છે અને એના જ કારણે કદાચ નવા લોકોને, નવી પેઢીને ચાન્સ નહોતો મળી રહ્યો, ભ્રષ્ટાચાર થતો હતો, પરંતુ હવે આરબીઆઈ જે તે સહકારી બેંકને અમલવારી માટે આદેશ પણ આપી દીધા છે, એટલે ચોક્કસથી આવનાર સમયમાં આનું કોઈક મોટું પરિણામ પોઝિટિવ રૂપે આપણે મુફદ્દલ જોઈ શકીએ છીએ। બિલકુલ જિજ્ઞાસા, આમાં છે ને બે વસ્તુ ખૂબ જ અગત્યની છે। એક તો આમાં થતું શું હતું, આ જે નિયમ છે એ પહેલાથી હતો જ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એ હતો જ અને એમાં મર્યાદા પણ 10 વર્ષની હતી જ, ઉલ્લેખ હતો જ, પણ એમાં એક બાબતની સ્પષ્ટતા નહોતી। એટલે શું થતું હતું કે કોઈ વ્યક્તિ સહકારી બેંકમાં ડિરેક્ટર હોય અને ચૂંટણી આવવાની હોય એટલે પોતાને 9.5 વર્ષ થતા હોય એટલે રાજીનામું આપી દે અને પછી ફરીથી ચૂંટણી લડે, એટલે પેલી કન્ટિન્યુટી એની તૂટી જાય, એટલે નવેસરથી શરૂઆત થાય, એટલે 9.5 એમ કરીને 27 વર્ષથી વધારે ડિરેક્ટર પદ પર રહે। આ બાબત ધ્યાનમાં આવી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કે જે નિયમનકારી બેંક છે આ બધી જ બેંકો ઉપર અને બધી જ નાણાકીય સંસ્થાઓ પર, તો એ જે ઇજારાશાહી અથવા તો પરિવારવાદ અથવા તો એક જ વ્યક્તિનું ચાલતું હોય, મોટાભાગે સહકારી ક્ષેત્રમાં જોયું છે આપણે, સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે એનો દબદબો જોવા મળતો હોય છે। કોઈ એક બેંકનું નામ લો તો એમાં કોઈ એક મોટા રાજકીય આગેવાન અને સહકારી આગેવાનનો દબદબો જોવા મળતો હોય છે અને એના કારણે જેને ખરેખર તક મળવી જોઈએ એવા યુવા ચહેરાને તક નથી મળતું। બીજું કે સહકારી બેંકનું જે રીતે સંચાલન થવું જોઈએ એ પણ નથી થઈ શકતું, એટલે આ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો અને એ સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં ડિરેક્ટર પદ એ 10 વર્ષથી વધારે નહીં રહી શકાય। એટલે કે જ્યારે 10 વર્ષ પૂરા થતા હોય પછી જે પણ ચૂંટણી આવતી હોય તો એમાં નવા ચહેરાને તક મળે। હવે આ જેવો આ નિયમ સામે આવ્યો, કેમ કે આ જે ગેઝેટ છે 2-3 દિવસ પહેલા બહાર પાડ્યું, એટલે સહકારી ક્ષેત્રમાં ચર્ચાઓ ખૂબ થઈ રહી છે, કેમ કે ગુજરાતની અંદર જ 200 જેટલી સહકારી બેંકો છે અને એમાં તમે જે ક્ષેત્રમાં જતા રહો, એમ તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ઘણી બધી મોટી સહકારી બેંક છે, તમે અમદાવાદમાં જુઓ ઘણી બધી સહકારી બેંક છે, તમે ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, દરેક સહકારી બેંકમાં મોટા સહકારી આગેવાનો અને એમના લાગતા વળગતા લોકો ડિરેક્ટર પદ પર હોય છે, એવું જોયું છે આપણે। એ કન્ટિન્યુટી ચાલતી જ રહે, આ રીતે નિયમોનો અંદરથી જે કે ને કે છીંડા રહી ગયા હોય એ શોધીને ચાલતી જ રહે, એ ન થાય એટલા માટે આ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને એનાથી સહકારી ક્ષેત્રે ઘણો બધો ફરક પડશે। એટલે આપણે શું કર્યું, આજે જેવા આ અહેવાલ આવ્યા એ સાથે જ આપણે સહકારી ક્ષેત્રના અલગ અલગ આગેવાનો સાથે વાતચીત કરીને એમણે ઘણી બધી રસપ્રદ પ્રતિક્રિયા આપી છે। આપણે એક પછી એક થોડી પ્રતિક્રિયા સાંભળી લઈએ કે સહકારી ક્ષેત્રના આગેવાનો આ નિયમને અને આ ગેઝેટને લઈને શું કહી રહ્યા છે। 10 વર્ષથી વધુ સમય મર્યાદા જે ડિરેક્ટરોની છે તે માટેનો પ્રતિબંધ કરવાનો જે કામ નિર્ણય છે તે યશોયોગ્ય છે, કેમ કે સહકારી ક્ષેત્રે એક એવું ક્ષેત્ર છે કે નાનામાં નાના માણસો પણ સહકારી ક્ષેત્રથી આગળ આવવાની તક મળી શકે એવી છે। જો એમાં નેતૃત્વ, નવી તકો, નવી નેતૃત્વ કરવાની જે તકો મળી શકે તો એ એક આ જે 10 વર્ષના નિર્ણયની જે સમય મર્યાદા છે તેનું પાલન કરવામાં આવે તો નવી તકો થશે, નવા લોકો સહકારી ક્ષેત્રે જોડાશે, નવી ટેકનોલોજીનો લાભ મળશે અને નવી ઊંચાઈઓ મહત્વાકાંક્ષા બી એમાં મળી શકે છે। ધી રાંદેર પીપલ્સ બેંક એ પહેલો જ્યારે આ નિર્ણય થવાની આયોજન થયું હતું ત્યારે જ એનો
જ્યારે ડિરેક્ટર સમક્ષ મેં એક લાગણી મૂકી હતી કે ભારત સરકાર આ નિર્ણય લેવા માટે આગળ વધી રહ્યું છે અને વર્ષોથી આ કાયદામાં જોગવાઈ હતી જ, પરંતુ આ કલમથી કોઓપરેટિવ બેન્કોને લાગુ નહોતી. બાકી અન્ય બેન્કોમાં આ કલમ લાગુ હતી જ. હમણાં સરકારશ્રી તરફથી કાયદો સુધારવામાં આવ્યો અને તમામ બેન્કો માટે યુનિફોર્મ કાયદો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. નોટિફિકેશનમાં અત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 10 વર્ષથી કોઈ પણ ડિરેક્ટરને વધારે એને કન્ટિન્યુટી નહીં કરવાના. તો આ બાબતમાં આરબીઆઈનું અમે ખરેખર દિલથી સ્વાગત કરીએ છીએ, પણ વિશેષમાં એ જોવાનું રહ્યું કે આવનાર દિવસોમાં સહકારી ક્ષેત્રે, ગ્રામીણ ક્ષેત્રે જે પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, જે કે જાહેર સાહસો બેંક છે, તેમાં આની શક્ય એટલી અમલીકરણ થાય, જેથી કરીને એક ધારું સળંગ કોઈ પણ ડિરેક્ટર 10 વર્ષથી ઉપર શાસન કરતું હોય તો એ શાસન